જય શ્રી કૃષ્ણ। આજે હું આપ સૌ સમક્ષ આપણા ભારતીય સંસ્કૃતિના એક ખૂબ જ પવિત્ર અને સુંદર તહેવાર રક્ષાબંધન વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેના સુખ, સમૃદ્ધિ તથા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। ભાઈ પણ પોતાની બહેનને હંમેશા સાથ આપવાનો અને તેની રક્ષા કરવાનો સંકલ્પ લે છે। પરંતુ મિત્રો, રક્ષાબંધનનો અર્થ માત્ર રાખડી બાંધવા અને ભેટ આપવા પૂરતો નથી। આ તહેવાર આપણને જીવનના ઘણા મહત્વના મૂલ્યો શીખવે છે। સૌપ્રથમ રક્ષાબંધન આપણને પ્રેમ અને વિશ્વાસનું મહત્વ સમજાવે છે કે ભાઈ અને બહેનનો સંબંધ એવો સંબંધ છે જેમાં નિસ્વાર્થ પ્રેમ હોય છે। ભલે ક્યારેક નાના મોટા ઝઘડા થાય, પરંતુ મુશ્કેલીના સમયમાં બંને એકબીજાની સાથે ઊભા રહે છે। આ જ સાચા સંબંધની ઓળખ છે। બીજું કે આ તહેવાર આપણને જવાબદારીનો પાઠ શીખવે છે। રક્ષા કરવાનો અર્થ માત્ર કોઈને જોખમથી બચાવવાનો નથી। જ્યારે કોઈ વ્યક્તિ દુખી હોય ત્યારે તેને હિંમત આપી, તેની મુશ્કેલીમાં તેનો સાથ આપવો અને તેની લાગણીઓનો કદર કરવી એ પણ રક્ષા જ કહેવાય છે। તેથી રક્ષાબંધન આપણને એકબીજા પ્રત્યે જવાબદાર બનવાનું શીખવે છે। મિત્રો, રક્ષાબંધનનો એક ઐતિહાસિક મહત્વ પણ છે। કહેવાય છે કે ચિત્તોડની રાણી કર્ણાવતીએ જ્યારે પોતાનું રાજ્ય મુશ્કેલીમાં જોયું ત્યારે તેમણે મુગલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલી હતી અને હુમાયુએ તે રાખડીનું સન્માન કર્યું અને તેમની મદદ માટે આગળ આવ્યું। આ પ્રસંગ આપણને શીખવે છે કે રાખડી માત્ર દોરો નથી, પરંતુ વિશ્વાસ અને માનવતાનું એક અમૂલ્ય પ્રતીક છે। આજના સમયમાં રક્ષાબંધનનું મહત્વ વધુ વધી ગયું છે। ટેકનોલોજી અને વ્યસ્ત જીવનના કારણે લોકો એકબીજાથી દૂર થતા જોવા મળે છે। આવા સમયમાં આ તહેવાર આપણને યાદ અપાવે છે કે જીવનમાં સંબંધો સૌથી કિંમતી છે। પૈસા, સંપત્તિ અને સફળતા પછી પણ જો સંબંધોમાં પ્રેમ ન હોય તો જીવન અધૂરું લાગે છે। સાચું ને? આ તહેવાર આપણને એ પણ શીખવે છે કે માત્ર પોતાની બહેનની જ નહીં, પરંતુ સમાજની દરેક બહેન અને દરેક દીકરીના સન્માન અને સુરક્ષાની જવાબદારી આપણી સૌની છે। જ્યારે દરેક સ્ત્રીને માન અને સન્માન મળશે ત્યારે જ રક્ષાબંધનનો સાચો સંદેશ સાકાર થશે। અંતમાં હું એટલું જ કહીશ કે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ, જવાબદારી અને પરિવારની એકતાનું પ્રતીક છે। રાખડીનો નાનો દોરો આપણને સંબંધોની કિંમત સમજાવે છે અને જીવનભર એકબીજાના સાથ આપવાની પ્રેરણા આપે છે। ચાલો આ રક્ષાબંધનના પવિત્ર અવસરે આપણે સૌ પ્રેમ, સન્માન અને એકતાનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ કરીએ। સૌને રક્ષાબંધનના પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। હેપી રક્ષાબંધન।